ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાજ્યમાં ડીઝલની અછતની અફવા ફેલાઈ છે। અમરેલી જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે હવે લાઈનો લાગી છે। યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલ ખૂટી જવાનું ગ્રામ્ય વિસ્તારના લોકોમાં હવે ભય ફેલાઈ ગયો છે। ડીઝલ લેવા લોકોએ પડાપડી કરતા પેટ્રોલ પંપમાં પણ હવે અછત સર્જાઈ છે। અમરેલીના વડિયા અને ધારીમાં ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર લોકો ઉમટ્યા। લોકોની ભીડને જોતા જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટતા કરી છે। પુરવઠા અધિકારીએ અફવાનું ખંડન કરી અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી છે। પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, પૂરતો જથ્થો છે તેમ પણ જણાવ્યું। ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલ પર મહત્વના સમાચાર સામે આવ્યા છે। મહિનાઓથી મધદરિયે અટવાયેલા રશિયાના ઓઇલ જહાજો ભારત આવ્યા। પૂર્વી એશિયામાં જઈ રહેલા બે ઓઇલના કાર્ગો જહાજ પારાદીપ અને વડીનાર બંદર પહોંચશે। બંને જહાજ પરનું ક્રૂડ ઓઇલ ભારત ખરીદે તેવી શક્યતા છે। યુરાલ ગ્રેડ કંપનીના બંને જહાજો આ અઠવાડિયે ભારતના બંદર પર પહોંચશે। બંને કાર્ગો જહાજમાં 14 લાખ બેરલ ઓઇલ હોવાની પણ માહિતી છે। અમેરિકાના રશિયન કંપની પર પ્રતિબંધને કારણે ભારતે ઓઇલની ખરીદી ઘટાડી હતી। ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરાતા ભારતે રશિયન કંપની પાસેથી ઓઇલ ખરીદ્યું હોવાની પણ માહિતી છે। તો ફરી એક વખત રશિયન તેલની ખરીદી છે તે પણ શરૂ કરવામાં આવી છે અને રશિયાનું જહાજ હવે ભારત પહોંચ્યું છે। અમેરિકાના રશિયન કંપની પરના પ્રતિબંધને કારણે ભારતે ઓઇલની ખરીદી છે તે ઘટાડી હતી। કાર્ગો જહાજ ભારત પહોંચતા જ હવે ચર્ચાઓ પણ શરૂ થઈ છે। ભારતને સસ્તું રશિયન ઓઇલ પણ મળી ગયું છે। તો એક તરફ ઈરાન ઇઝરાયલ અમેરિકા વચ્ચેનું એ યુદ્ધ અને બીજી તરફ જે પ્રમાણે એક બાદ એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેની વચ્ચે ભારત દ્વારા હવે સસ્તું ઓઇલ ખરીદવામાં આવશે, પરંતુ અનેક ખોટી અફવાઓ પણ ફેલાઈ રહી છે। પરંતુ એ પહેલા ગ્રાફિક્સના માધ્યમથી થોડું સમજી લઈએ ઈંધણની અછતની અફવા સામે સરકારનો મત શું છે। હાલની જે સ્થિતિ છે તેને લઈને પેટ્રોલ ડીઝલ જેવા રિફાઇન્ડ પ્રોડક્ટનો સ્ટોક પણ 25 દિવસ ચાલે તેટલો છે। પેટ્રોલ ડીઝલ જેવા રિફાઇન્ડ જે પ્રોડક્ટ છે તે 25 દિવસ સુધી ચાલી શકે છે અને તેના જ કારણે અત્યારે જે પ્રમાણેની અફવા ફેલાઈ રહી છે ચિંતાજનક વાત કોઈ નથી અને 50 દિવસ સુધી બહારથી તેલ ન આવે તો પણ ભારતને ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। 50 દિવસ સુધીનો એ સમયગાળો કે જો બહારથી તેલ નથી આવતું છતાં પણ ભારતવાસીઓને ચિંતાની કોઈ જ જરૂર નથી, કારણ કે પૂરતો સ્ટોક અત્યારે ચાલી શકે તેટલો ભારત પાસે અવેલેબલ છે અને એટલા જ માટે સરકાર દ્વારા પણ સતત કહેવામાં આવી રહ્યું છે પેટ્રોલ ડીઝલનું રેશનિંગ કે વેચાણ બંધ થવાની કોઈ જ પ્રકારની યોજના નથી। મોટા પ્રમાણમાં લોકો લાઈનો લગાવી રહ્યા છે, જેના કારણે સરકાર તરફથી પણ આ એક નિવેદન છે। હોર્મુઝ સ્ટ્રેટ ઈરાને બંધ કરતા ભારત પાસે ઈરાનથી તેલ મેળવવાનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયું છે, પરંતુ તેની વચ્ચે ઘણી બધી અફવાઓ ફેલાઈ રહી છે। ઈરાન હવે માત્ર ચીનને જ હોર્મુઝ સ્ટ્રેટથી તેલ આપશે એવી પણ વાત કરવામાં આવી રહી છે। આ એક સૌથી મોટું અપડેટ પણ એ છે કે રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા અન્ય દેશો છે કે જ્યાં વધુ સપ્લાયની પણ વાત ચાલી રહી છે। રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો કે જે વધુ સપ્લાય કરી રહી છે અને તેના જ માટે વાતચીતનો દોર પણ હવે શરૂ થઈ ગયો છે અને એટલા જ માટે સરકારનો આ એક મત છે, કારણ કે અલગ અલગ અફવાઓ પણ ફેલાઈ રહી છે અને એટલા જ માટે હવે રશિયા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો છે તે પણ સપ્લાય કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। એક તરફ પેટ્રોલ ડીઝલ માટે અત્યારે એક તરફ અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ તેની વચ્ચે લોકોની લાંબી કતારો પણ લાગી છે, પરંતુ તેની વચ્ચે અફવા ન ફેલાય તે માટે સરકાર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે। તો આ તરફ રશિયાનું જહાજ ભારત પહોંચ્યું અને સસ્તામાં હવે કાર્ગો જહાજ ભારત પહોંચતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે ભારત હવે ક્રૂડ ઓઇલની ખરીદી કરશે તેવી પણ શક્યતાઓ છે।
અને આ જ મુદ્દે સહયોગી અંકુર પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. અંકુર, એક તરફ જે પ્રમાણે ઈંધણની અછત હોવાની અનેક અફવાઓ ફેલાઈ રહી છે, ત્યારે આ મુદ્દે આપની પાસે વધુ શું જાણકારી? જી અંકુર, એક તરફ ઈંધણની અછત અને તેની વચ્ચે લોકોની પણ લાંબી કતારો લાગી છે. સરકાર દ્વારા પણ એ સ્પષ્ટ મત વ્યક્ત કરવામાં આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ જેવા રિફાઇન્ડ પ્રોડક્ટનો સ્ટોક 25 દિવસનો છે અને 50 દિવસ સુધી બહારથી તેલ ન આવે તો પણ ભારતની ચિંતાની જરૂર નથી. ફરી એક વખત સહયોગી અંકુર આપણી સાથે જોડાયા છે. અંકુર, એક તરફ ઈંધણની અછત હોવાની અનેક ચર્ચાઓ ફેલાઈ રહી છે, લોકોના મનમાં પણ હવે એક ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ બીજી તરફ સરકારનો પણ એ મત છે કે ડરવાની જરૂર નથી, હજુ પણ સ્ટોક ઉપલબ્ધ છે. આપની પાસે વધુ શું વિગતો આ મુદ્દે? બિલકુલ વૈભવી, અત્યારે એક અફવા જોરશોરથી ચાલી રહી છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે ઈરાને બંધ કરી દીધું છે, જેના કારણે કેટલાય ત્યાં કાચા તેલના ટેન્કરો એ બધા ત્યાં અટકી પડ્યા છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને જયારે બંધ કર્યું છે ત્યારે ભારત ઉપર પણ સંકટ તોળાઈ રહ્યું છે એવી અફવા જોરશોરથી ફેલાઈ રહી છે. ત્યારે એવી પણ એક અફવા છે કે ભાઈ હવે ભારત પાસે માત્ર 25 દિવસ ચાલે તેટલો જ કાચું તેલ રહ્યું છે. ત્યારે ભારત સરકારે એ વાતનું ખંડન કર્યું છે. હવે હું તમને એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમારે અહીંયા જવું પડશે, તો હું તમને મેપના માધ્યમથી અહીંયા બતાવીશ. મરીન ટ્રાફિક ટ્રેકર છે આખું. હવે કેટલા કન્ટેનર્સ અહીંયા ફસાયા છે એ પણ તમે જોઈ શકો છો. બધું સ્ટક થઈ ગયું છે. હવે ઈરાને કયા વિસ્તારમાં એ બધું સ્ટક કરી દીધું છે, શા માટે આખી આ લિંક આખી જે છે, હવે આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે આમ તો 116 કિલોમીટરનો આખો આ લાંબો એરિયા એ આખો છે દરિયાઈ માર્ગ. હવે એને અવરોધ્યો છે ઈરાને અહીંયા. આ જે હું તમને કર્સર બતાવી રહ્યો છું 33 કિલોમીટરનું અહીંયા એની પહોળાઈ છે. આ જે આખો જે માર્ગ છે એ અવરોધી નાખ્યો છે. હવે એના કારણે થાય છે શું, એવું કહેવાય છે કે ભાઈ ભારત 40 થી 50% કાચું તેલ એ અહીંથી આવે છે, એટલે કે ગલ્ફ કન્ટ્રીઝથી, એટલે પર્શિયન ગલ્ફમાંથી એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને અને પછી ભારત એ કાચું તેલ આવે છે. હવે ક્યાંથી, તો કે કુવેતથી, બહેરીનથી, કતારથી, આ તરફથી આ જેટલા પણ ખાડી દેશો છે એ ખાડી દેશોમાંથી એ ઓઇલ ત્યાંથી આવે છે ને 40 થી 50% એ ઓઇલ ત્યાંથી આવે. હવે આખો આ રસ્તો બંધ કરી દીધો છે, તેના કારણે થયું છે એવું કે આ બધું જ અહીંયા ફસાઈ ગયું છે. અહીંના જે શિપ છે એ આ તરફ નથી જઈ શકતા અને પર્શિયન ગલ્ફમાં જેટલા પણ કન્ટેનર, જેટલા પણ શિપ ફસાયા છે એ આ તરફ આવી નથી શકતા, એટલે કે ગલ્ફ ઓફ ઓમાન તરફ એ નથી આવી શકતા. હવે જયારે એવું કહેવાય છે કે ભાઈ તમારી પાસે, ભારત પાસે 20 થી 25 દિવસ ચાલે એટલો જ સ્ટોક રહ્યો છે, પણ એવું નથી. માત્ર ભારત એ ગલ્ફ કન્ટ્રીઝ ઉપર જ નિર્ભર છે એવું નથી, કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થી 40 થી 50% ત્યાંથી કાચું તેલ આવે છે એવું નથી, ત્યાંથી તો આવે જ છે. પણ હવે જયારે આ વિષય અહીંયા ઉભો થયો છે તો આપણી પાસે, ભારત પાસે ઓપ્શન છે. સૌથી મોટો ઓપ્શન છે રશિયા. જ્યારે પણ ભારત મુશ્કેલીના સમયમાં મુકાયું છે ત્યારે રશિયા એ પડખે આવીને ઉભું રહ્યું છે અને રશિયા પાસેથી અત્યારે ખૂબ મોટો જથ્થો એ અહીંયા આવ્યો છે, એટલે કે 14 લાખ બેરલ એ ઓઇલના ટેન્કર્સ એ લઈને બે શિપ એ ત્યાંથી નીકળ્યા છે અને એક શિપ તો આવી ગયું છે. હું તમને એ પણ બતાવું છું મેપના માધ્યમથી કે કેવી રીતે એ ત્યાં પહોંચ્યું છે. હવે માની લો અહીંથી જયારે ગલ્ફ કન્ટ્રીઝમાંથી એ ઓઇલ આવે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને, તો અહીંથી એ આ તરફ જેટલા પણ પોર્ટ છે એ ત્યાં આવતું, બરાબર, આપણા પશ્ચિમના જે પોર્ટ છે ત્યાં એ કન્ટેનર આવી જાય. હવે આ તરફ રશિયાથી, એટલે રશિયાથી પ્રશાંત મહાસાગરથી એ બે શિપ નીકળ્યા અને એ રશિયાથી થઈને આ તરફ એ ભારત પહોંચ્યા છે અને જે ભારતના જે દક્ષિણના જે પોર્ટ છે ત્યાં એક શિપ તો આવી જ ગયું છે, પણ સાથે સાથે હવે બીજા શિપની પણ આવવાની તૈયારી છે. એટલે 14 લાખ બેરલ, એટલે તમે વિચાર કરો કે ભારત પાસે 50 દિવસ ચાલે એટલું તો છે જ ને, એના પણ આગળના દિવસો સુધી ચાલશે એટલું તો છે. આ બે શિપ આવ્યા છે એટલું નહીં, હજુ પણ આગળ એ બધી વસ્તુઓ રહેવાની છે. બીજી વસ્તુ, માત્ર રશિયા નહીં, એમ તો એવું કહેવાય છે કે ભારત પાસે અઢળક ઓપ્શન છે, બીજા 20-25 ઓપ્શન છે કે ત્યાંથી એ ઓઇલ એ આયાત કરી છે. આમ તો આંકડો તો એવું કહે છે કે ભારત એવા 40 દેશ છે ભારત પાસે કે ત્યાંથી એ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. તો હવે એમાંથી સૌથી મહત્વપૂર્ણ છે તો સૌથી પહેલા તો રશિયા પાસેથી ઓઇલ આવી રહ્યું છે. પછી બ્રાઝિલ છે, બ્રાઝિલ પાસેથી પણ ઓઇલ ભારત ખરીદતું હોય છે. તો એ બધા ઓપ્શન્સ, એ દરવાજા ખુલ્લા છે. એટલે અફવાઓના બજારમાં આવીને કે અફવાઓમાં આવીને તમે ક્યાંય એવું, ઇન શોર્ટ અફવા ખૂબ ફેલાઈ રહી છે, પણ હકીકતમાં પરિસ્થિતિ એવી નથી. જે રીતે ભારત સરકાર કહે છે એ જ પ્રમાણે
કે માની લો કે એ કહે છે કે ભાઈ 25 દિવસ સુધી ચાલે એટલું જ કાચું તેલ છે, પણ હકીકત એવું નથી વૈભવી. આપણી પાસે સ્ટોક છે અને આવનારા સમયમાં પણ એ સ્ટોકની આપૂર્તિ કરવા માટે ભારત સરકાર સતત એમાં પ્રયત્નશીલ છે. વૈભવી, બિલકુલ આભાર અંકુર જોડાવા માટે અને તમામ એ માહિતી આપવા માટે. તો જે પ્રમાણે સહયોગી અંકુરે પણ જાણકારી આપી અને મેપના માધ્યમથી પણ એ સમજાવ્યું છે હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતની અસરને હવે ગ્રાફિક્સના માધ્યમથી એક વખત સમજવાનો પ્રયાસ પણ કરીશું, કારણ કે એક તરફ મહાયુદ્ધની એ પરિસ્થિતિ અને તેની વચ્ચે અનેક અફવાઓ પણ ફેલાઈ રહી છે. ભારતીયોના મનમાં પણ અનેક ચિંતાઓ છે. ટ્રમ્પનો દાવો છે કે જરૂર પડશે તો અમેરિકા તેલના ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર પણ કાઢશે. આ એક મોટો દાવો છે તે પણ કરવામાં આવ્યો છે. ઈરાનના આઈઆરજીસીએ 2 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની જાહેરાત પણ કરી હતી. ઈરાનના આઈઆરજીસી દ્વારા એ જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ અનેક ચર્ચાઓ છે તેણે પણ જોર પકડ્યું હતું અને ત્યારબાદ હવે અફવાઓ પણ ફેલાય. ઈરાનના આઈઆરજીસીએ 2 માર્ચે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની વાત કરી હતી. ફરી એક વખત એ જાણકારી પણ આપને આપી દઈએ. ઈરાનની જાહેરાત બાદ શિપિંગ ટ્રાફિક હોર્મુઝ સ્ટ્રેટથી 80% ઘટી પણ ગયું છે. આ પણ એક મોટું અપડેટ અત્યારે આપ ગ્રાફિક્સના માધ્યમથી સમજી રહ્યા છો. મોટાભાગના ટેન્કર્સ અને કન્ટેનર જહાજો છે તે બહાર રોકાયેલા છે અથવા તો રિવર્સ ફરી રહ્યા છે, એટલે ચિંતા કરવાની પણ કોઈ જરૂરિયાત નથી. જે ફસાયેલ વાતો કરવામાં આવે છે કે હજુ પણ કેટલાય ટેન્કરો ફસાયેલા છે તેવું નથી. ઇન્સ્યોરન્સ કંપનીઓએ બોરસ કવર બંધ કરાતા જે જહાજો છે તેમના માલિકો પર અત્યારે જોખમ ઘટ્યું છે. તાજા અપડેટ પ્રમાણે અમેરિકન નેવીએ ટેકર્સને એસ્કોર્ટ કરવાની પણ એક મોટી જાહેરાત કરી છે. અમેરિકાની જાહેરાત પછી પણ હોર્મુઝ સ્ટ્રેટ પાસે ટ્રાફિક શૂન્ય હોવાની પણ આ એક મોટી માહિતી અત્યારે મળી રહી છે. અને આજ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે. શનિ, એક તરફ મહાયુદ્ધની પરિસ્થિતિ અને તેની વચ્ચે ઈંધણની અછત હોવાની અનેક અફવાઓ ફેલાઈ રહી છે. સ્વાભાવિક રીતે લોકોના મનમાં પણ હવે ચિંતાઓ થાય અને લોકો પણ હવે પેટ્રોલ પંપ તરફ વળી રહ્યા છે. લાંબી કતારો જોવા મળી રહી છે. શું સ્થિતિ, શું અફવા ફેલાઈ રહી છે, આપની પાસેથી એ જાણવું છે. જે રીતના વાત કરવામાં આવે મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે જે રીતના પેટ્રોલ ડીઝલની અછતની વાતો આવી રહી છે, પરંતુ શાંતિપૂર્વક માહોલમાં રાજકોટ વાસીઓ અહીંયા પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. જે ભ્રામક વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તેને લઈને જે પેટ્રોલ પુરાવતા આવતા લોકો સાથે આપણે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. ખાસ જે રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને ક્યાંક લોકો સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો ફેલાઈ રહ્યા છે. ત્યારે શું માનો છો, સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાઈ રહ્યા છે, પેટ્રોલ ડીઝલની અછત આવશે ને આને કઈ રીતે તમે શું પેટ્રોલ ડીઝલની અછત આવશે, ક્યાંક પેટ્રોલ ડીઝલ નહીં મળે, આવી ભ્રામક વાતો ક્યાંક સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે? એટલે અત્યારે જે યુદ્ધનું જે એટમોસ્ફિયર છે એટલે એવું લાગે છે, પણ ઇન્ડિયન ગવર્મેન્ટ તો એના સોર્સિસ કંઈક ને કંઈક કરી જ લેશે, એટલે કઈ પ્રોબ્લેમ નહીં થાય. લોકોને ક્યાંક આવી ભ્રામક વાતોમાં ન આવવું જોઈએ માનો છો, કારણ કે ખોટી સસ્તી પ્રેસ્ટીજ મેળવવા માટે અફવામાં ન આવવું જોઈએ. આ ખોટી અફવા જે ફેલાય છે ને એમાં ન આવવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ. જે લોકો પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. ખાસ શું માનો છો, અત્યારે સોશિયલ મીડિયામાં ભ્રામક વાતો ચાલી રહી છે, પેટ્રોલ ડીઝલ વાતો ચાલુ રહી છે, પણ હવે લાગતું નથી પેટ્રોલ ખાલી થાય. ઘણી બધી જગ્યાએ ફોન કર્યા, મુંબઈ, અમદાવાદ બધી હશે પેટ્રોલ, કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે ખોટી વાતો જ ખોટી અત્યારે તો અફવા લાગે છે. અત્યારે મળી છે હારી કાર અને આમાં હમણાં જ પેટ્રોલ ભરાયું ફૂલ, કોઈ ના પાડતું નથી, કઈ ભાવ અત્યારે વધ્યો નથી અને કઈ એવી કઈ શોર્ટેજ છે નહીં પેટ્રોલની. ચોક્કસથી કોઈ પણ જાતની શોર્ટેજ છે તે જોવા મળતી નથી. લોકો અત્યારે જે રીતના પોતાનું વાહનોમાં પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે અને રાજકોટના જે વાહન ચાલકો છે તે તમામ અત્યારે પેટ્રોલ પુરાવી રહ્યા છે. તેને લઈને વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. જે દ્રશ્યો છે તેને લઈને ખાસ લોકો પેટ્રોલ પુરાવતા હોય છે અને ક્યાંક તેઓને ભ્રામક વાતોમાં ડરાવતા હોય છે. કાકા, શું માનો છો, કેટલીક સોશિયલ મીડિયામાં ચાલે છે પેટ્રોલ પૂરું થઈ જશે, ભાવ વધારો આવશે, અને કઈ રીતે જોઈ રહ્યા છો યુદ્ધની પરિસ્થિતિ? યુદ્ધની ગમે તેવી પરિસ્થિતિ હોય ને પેટ્રોલના ભાવમાં કઈ ફેર નથી પડવાનો. મળી રહેશે ને આપણે ઇન્ડિયામાં તો બધી વસ્તુ બધું મળી રહેશે. બેન છે તેમની સાથે તમામ લોકો અત્યારે પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે ને જે ભ્રામક વાતો ચાલી રહી છે તેવી સ્થિતિ નથી. રાજકોટમાં લોકો શાંતિપ્રિય રીતે પેટ્રોલ પુરાવી રહ્યા છે, સાથે સાથે કોઈ પણ જાતનો ભાવ વધારો નથી. જે સોશિયલ મીડિયામાં ખોટી વાતો ચાલી રહી છે તેને લઈને પણ લોકોએ ન ગભરાવું જોઈએ તેવું અત્યારે લોકો કહી રહ્યા છે. જી,
બિલકુલ આભાર શની, જોડાવા માટે અને જાણકારી આપવા માટે. તો એક તરફ મહાયુદ્ધની પરિસ્થિતિ, તેની વચ્ચે અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. રાજકોટના પણ એ દ્રશ્યો જોયા, રાજકોટવાસીઓને પણ સાંભળ્યા. અને આ જ મુદ્દે આપણી સાથે મેહુલ પટેલ પણ જોડાયા છે. જે પ્રમાણે અત્યારે યુદ્ધ વચ્ચે એક તરફ ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે અને એક તરફ લોકો લાંબી કતારો પણ લગાવી રહ્યા છે, પરંતુ સરકારનો એક મત પણ અલગથી સામે આવી રહ્યો છે કે અત્યારે લોકોએ પેનિક થવાની જરૂર નથી. સૌથી પહેલા આપ શું કહેશો? સાચી વાત છે. સરકારનું જે વલણ છે અને કહેવાનું છે કે કોઈ પેનિક કરવાની જરૂર નથી, એ તદ્દન સાચી વાત છે. પૂરતો સપ્લાય છે, કોઈ ઇસ્યુ નથી. જે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ ડીઝલે નેચરલ રિસોર્સિસે આપણને જણાવેલું છે કે 40 દિવસ પૂરતો સ્ટોક ઇન્ડિયા પાસે ઓલરેડી છે. બિલકુલ મેહુલભાઈ, ખાસ અહીંયા જે પ્રમાણે લોકો કતારો પણ લગાવી રહ્યા છે, કારણ કે એક મનમાં એક ડર હોવો પણ એક સ્વાભાવિક વાત છે, કારણ કે આવી અફવા ફેલાતી હોય. ત્યારે આપના તરફથી પણ લોકોને શું કહેશો કે આ પ્રકારે પેનિક ન થાય અને સરકાર જે પણ માહિતી આપતી હોય, જે પણ જાહેરાત કરતી હોય એ ધ્યાનથી સાંભળવામાં આવે અને પેનિક ન થાય, એ માટે શું કહેશો? હું ગ્રાહકોને નમ્ર વિનંતી કરું છું કે કોઈ પણ જાતની અફવાઓમાં ન આવે. સરકાર આપૂર્તિ પૂરી રીતે કરી રહી છે અને સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે. જી બિલકુલ આભાર મેહુલભાઈ અમારી સાથે જોડાવા માટે. તો જે પ્રમાણે નિવેદન પણ અહીંયા આપવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારે લોકોએ પેનિક થવાની જરૂર નથી અને ઈંધણની અછત મુદ્દે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખનું આ નિવેદન છે, કારણ કે એક તરફ લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ એમનું એ કહેવું છે કે સરકાર સતત આ તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠી છે અને ઈંધણની અછતની જે અફવાઓ ફેલાઈ રહી છે તમામ રીતે ખોટી છે, કારણ કે એક તરફ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પહોંચી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, પરંતુ બીજી તરફ સરકારનો એ સ્પષ્ટ મત છે કે આગામી અનેક દિવસ સુધી ચાલી શકે તેટલો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. માટે યુદ્ધ વચ્ચે જે ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે તે સંપૂર્ણપણે ખોટી છે. અલગ અલગ જિલ્લાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એ ડરના કારણે પેટ્રોલ પંપ પર ઉમટી રહ્યા છે. કેરબા બેરલ લઈને લોકો ડીઝલ લેવા માટે અત્યારે ઉમટી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે સતત લોકોને જાગૃત કરવાનો એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સરકાર દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહ્યું છે, લોકોને પણ સતત એ માહિતી પહોંચાડવામાં આવી રહી છે કે આગામી અનેક દિવસ સુધી ચાલી શકે પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. એટલા જ માટે લોકોએ ચિંતા કરવાની કોઈ જ પ્રકારે જરૂરિયાત નથી. સરકાર સતત નજર રાખી રહી છે, સતત એ અપડેટ છે તે પણ લોકો સુધી પહોંચાડી રહી છે. અને એ અલગ અલગ દ્રશ્યો આપણે જોયા કે જ્યાં લોકોના મનમાં એક ચિંતા, રાજકોટવાસીઓને પણ સાંભળ્યા, તેમણે પણ એ જણાવ્યું અને જે પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ અને ભારતની અસર છે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિને લઈને એક જબરજસ્ત અફવા સામે આવી રહી છે, જેમાં હવે પેટ્રોલ પંપ પર જે છે તે પેટ્રોલ નહીં મળે એવી એક અફવા સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહી હતી અને ગુજરાતના અનેક એવા શહેરોમાં લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે આવતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી હતી. પરંતુ આ એક સોશિયલ મીડિયામાં ચાલી રહેલા ભ્રામક મેસેજો છે, સંદેશો છે, જેને લઈને લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, જેને લઈને અત્યારે આપણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના સેક્રેટરી છે ધીરુભાઈ, તે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, યુક્રેન, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની યુદ્ધની સ્થિતિ, જે પેટ્રોલ આવતું હોય છે તે પણ ત્યાંથી જ આયાત આવતું હોય છે અને આવા વચ્ચે એવા મેસેજ આવે છે કે પેટ્રોલ ખૂટી પડશે, પેટ્રોલ નહીં મળે, શું કેટલી સાચી કેટલી વાત? અત્યારે સુરતમાં, ગુજરાતમાં કે પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલને લઈને જે બધી વાતો ચાલી રહી છે, પણ આપણે અહીંયા કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ આવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી, કારણ કે આપણી પાસે ક્રૂડ ઓઇલનો પણ એમ્પલ સ્ટોક છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ ફિનિશ પ્રોડક્ટનો પણ એમ્પલ સ્ટોક છે. એટલે આપણને કોઈ પણ જાતની કોઈ તકલીફ આવી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી અત્યારે. એટલે લોકો પેટ્રોલ પંપ પર ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે લાઈનો લગાવવા માંડ્યા છે, ગુજરાત અનેક શહેરોમાં પણ જોવા મળ્યું, તો આ કેટલો ડરનો માહોલ લોકોમાં? આમાં એવું છે કે સોશિયલ મીડિયા પર જે અમુક વાતો ચાલી રહી છે
કે યુદ્ધની પરિસ્થિતિને લીધે આમ થઈ શકે તેમ થઈ શકે. હવે થઈ શકેની વાતને લોકો અત્યારે થઈ રહ્યું છે એવી વાત સમજી રહ્યા છે, પણ એ વસ્તુ થઈ શકે અને એ પોસિબલ અત્યારે ઇન્ડિયા ભારતમાં દેખાતી નથી. કારણ કે ભારતમાં આપણી પાસે આપણે બહુ પહેલેથી જ આ વસ્તુને જાણીએ છીએ. જ્યારથી રશિયાનો યુક્રેનનો વોર ચાલે છે, ઇઝરાયલ અને બીજું યુદ્ધ ચાલે છે, ત્યારે આપણે અહીંયા પરિસ્થિતિ, આપણે પાણી પહેલા પાળ બાંધવાની આપણા પ્રાઇમ મિનિસ્ટરની વાત છે. એટલે આપણે અહીંયા કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ આવી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એટલે લોકોને પણ હું એમ કહેવા માંગુ છું કે આ માટે કોઈ પણ જાતનો પેનિક થવાની જરૂર નથી. પેટ્રોલ અને ડીઝલ કે કોઈ પણ જાતનું ઈંધણ, ગેસ છે કે કોઈ પણ વસ્તુ તમને સરળતાથી મળી રહેશે.